આ ગામડાનું કવિત મેં છે ને મુંબઈમાં રજૂ કર્યું. તે મુંબઈ વાળો એક ભાઈ ઉભો થયો કે હું ગામડાની હાઈ કઈક કરો છો, ગામડામાં શું છે? મેં કીધું તો તારા શહેરમાં શું છે? મન કે આમ જો આ ફ્લેટ જોયા, અમારા 5-5 કરોડ રૂપિયાના ફ્લેટ છે. મેં કીધું આવા અમાર ન હોય. અમારે તો વીઘા એકના ફળિયા હોય, માથે દેશી નળિયા હોય અને તમામ હૈયા બળિયા હોય, પણ કાયમ મોજે દરિયા હોય છે. આ ગામડાનો માણસ છે ને મોજમાં જ રે, ભલે મોંડલી બધી ઉપાડલી પણ રેવી જલસામ. પછી જે થાય સરકારનું થાય, ખેડૂતના દેવા માફ કરો. આટલું કીધું તો એલો વધારે ફૂલાઈ ગયો. મને કે 5-5 કરોડ રૂપિયાના ફ્લેટ એટલું નહીં, 10-10 લાખ રૂપિયાના અમારા ટોયલેટ છે ઈ કે. તે ટોયલેટ કીધું તો મારી ચોટલી ઊભી થઈ ગઈ. મેં કીધું જો ભાઈ, તારા ફ્લેટ બંગલા જે કે ને ઈ અમારાથી મોટા, ઈ વાતમાં હું સહમત, પણ ટોયલેટ અમારા મોટા. હા, આ નો સમજાય એને ઉજાગરો ન કરે. મને કે ટોયલેટ તમારા મોટા? મેં કીધું હા. તારું ટોયલેટ કેટલાનું થાય? મને કે 10 લાખનું. મેં કીધું અમે તો હવારે લોટો ભરી અને નરસિંહભાઈના ખેતરમાં બેહીએ ને તો 4 કરોડનું થાય. અને તારા 10 લાખના ટોયલેટમાં તું એક જ બેહીએ જ ને. અમે 4 ખૂણે 4 બેઠા હોય બીડીયું ટેકાવી. હે નરસિંહભાઈ, બોલો મગનભાઈ. મજામાં કહું, મજામાં. 8 સાલ દીકરીને લગ્ન લીધા કે લીધા, મૂંઝાતા નહીં. હું બેઠો, હવે ક્યાં બેઠો ઈ તો તું જો. એને મેં આગળ કીધું, મેં કીધું આ 10 લાખનું ટોયલેટ તારાથી બદલાય નહીં. હા, આદમ બાજુ સમજી જાય છે. હા, ઇન્ટેલિજન્ટ ઓડિયન્સ. હા.